સંઘર્ષ થાય છે, ઝપાઝપી થાય છે, જેમાં આ લોકો ફાયરિંગ કરે છે, જેમાં આશીષભાઈ ખૂબ ગંભીર થઈ ગયેલા હોય છે એના જે ફાયરિંગના લીધે, અને જે પડી જાય છે અને આરોપીઓ ત્યાંથી ભાગે છે. દરમિયાન આ બજાર છે ત્યાં સામે શાકભાજી અને અન્ય જે છે દુકાનો પણ આવેલા છે અને લારીઓ પણ આવેલા છે. ત્યાંથી એક નાઝીમ કરીને ભાઈ જે હોય છે એ અને જે દુકાનમાં હાજર એક ઈસમ જે છે રોહિત એ હાજર હતા. એ બે જણા પણ હિંમત દેખાડીને પાછળ ભાગ્યા હોય છે. સાથોસાથ દુકાનના જે માલિક વિશાલભાઈ છે એ પણ હિંમત કરીને પાછળ ભાગેલા હોય છે. એ જોતા બીજા લોકોને હિંમત આવતા એ લોકો પણ આ આરોપીઓની પાછળ જે જગ્યાએથી જે ભાગ્યા હોય છે, પાછળનો જે રસ્તો આપણે જોઈ શકીએ છીએ ત્યાંથી અત્યારે લઈને નીકળતા હોય છે. ત્યારે જે બાઇક લઈને આવ્યા હતા એમાં બે ઈસમો જેની જોડે માલ હતા એ લઈને એના ઉપર સવાર થઈને ભાગે છે ને આ લોકો અત્યારે જે પકડાયેલા ઈસમ છે દીપક પાસવાન એ પાછળ દોડતા આવતા હતા અને એની જોડે જે બીજા આરોપી હતા બે જણા દોડતા હોય છે અને બીજા બે બાઇક ઉપર એ ભાગવાના. અને આપણે જગ્યાએ અત્યારે જોઈએ છે જે ટ્રાન્સફોર્મર પાસે આ પબ્લિક ખૂબ ભેગા થઈ ગયા હતા, ખૂબ હિંમત એ લોકોએ દાખવી અને જે આરોપી હતા દીપક પાસવાન એને પકડી પાડેલા હતા, જેને અહીંયા પબ્લિક તરફથી ખૂબ સંઘર્ષ કરવાના થયા અને એ જે પડી જતા દીપક પાસવાન જે કહેવાય કે ભાઈ પોલીસના હાથમાં આવી ગયેલા હતા. સાથોસાથ જે ઇન્જર્ડ થયેલા વ્યક્તિ હતા એ બધાને તાત્કાલિક હોસ્પિટલ લઈ જવામાં આવેલા હતા. આજરોજ આ બનાવ અનુસંધાને સ્થળ ઉપર પકડાયેલા જે આરોપી છે દીપક પાસવાન એને 7 દિવસના નામદાર કોર્ટ તરફથી રિમાન્ડ આપવામાં આવેલા છે પોલીસને. જેથી તપાસ તજવીજ મુદ્દાસરની હાલમાં ચાલી રહેલા છે. જે તપાસના કામે અત્યારે સ્થળ ઉપર સચિન પોલીસના ટીમ આવેલા છે અને તપાસ કરેલા છે. જે આરોપી હતા એને સાથે રાખીને જે રીતનો બનાવ બનેલો હતો આખો એના પિન પોઈન્ટ દરેક જગ્યા ઉપર જઈને શું હકીકત બનેલી છે એના એવિડન્સના ભાગરૂપે ડિજિટલ એવિડન્સના ભાગરૂપે પણ એ સાક્ષી કરવામાં આવેલા છે. અને જે બનાવ હકીકતના આખા વિગતવારના પંચનામા બે સ્થાનિક પંચોને સાથે રાખીને વિગતવારે પંચનામું કરીને પુરાવો મેળવવાની કાર્યવાહી હાલમાં ચાલુ છે.